હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉર્જાના સ્વરૂપ જોયા, બરાબર. મતલબ એ જે સ્વરૂપો છે એ એવા સ્વરૂપો છે કે જે ઘણી વખત કોઈ તંત્ર હોય તેમાંથી રૂપાંતરિત થતા હોય, જેમ કે ઉષ્મા ઉર્જા, બરાબર છે, પછી રાસાયણિક ઉર્જા હોય, ન્યુક્લિયર ઉર્જા હોય કે ઇલેક્ટ્રિક ઉર્જા હોય, બરાબર, વિદ્યુત ઉર્જા હોય. તો આ બધા સ્વરૂપો રૂપાંતરિત થતા હોય, પરંતુ ઘણી વખત એવું થતું હોય કે આપણને ખ્યાલ ન હોય, બરાબર. તો જ્યારે આપણને ખ્યાલ ન હોય તો એનો મતલબ એવો નથી કે આ સ્વરૂપો અથવા અહીંયા ઉર્જા સંરક્ષણ, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડતો નથી, બરાબર. ત્યાં ફક્ત એટલું થાય છે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, બરાબર. ત્યાં ઉર્જાનો કોઈ નાશ નથી પામતો, ફક્ત સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો એના રિલેટેડ એક આપણી પાસે એવું કહી શકીએ કે બહુ ફેમસ નિયમ છે. એ નિયમ પહેલાં આપણી પાસે એક ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે, બરાબર. અલગ અલગ ઘટના દરમિયાન મેં તમને કીધું હતું કે અલગ અલગ ઘટના માટે જે ઉર્જા છે તેનું મૂલ્ય આપેલું છે. તો એમાંથી 3 માટે આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોવોલ્ટમાં અને કેલરીમાં કન્વર્ટ કરો. એક્ઝામ્પલ નંબર 6.10 છે, બરાબર. ટેબલ 6.3માંથી આપણને 3 ઘટનાઓ છે. એક્ઝામ્પલ નંબર 6.10, તેમાં ટેબલ 6.3માંથી આપણે 3 ઘટનાઓ જોવાની છે. પહેલી ઘટના છે કે ડીએનએ, બરાબર, કે ડીએનએમાં રહેલા બંધને, એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી થાય, બરાબર. તો તેમાં ડીએનએને તોડવા માટે જરૂરી ઉર્જા, બરાબર, જે આપણે નોર્મલ જે બોન્ડ હોય છે, બંધ હોય છે કેમેસ્ટ્રીના, એ બંધની વાત થઈ છે અહીંયા, બરાબર. તો એની માટે આપણને કેટલી આપેલી છે તો કે જૂલમાં આપેલી છે 10⁻⁻20 જૂલ, બરાબર. બીજો પાર્ટ શું કીધો છે આપણને, બીજી કઈ ઘટના કીધી કે હવાના એક અણુની ગતિ ઉર્જા, હવાના એક અણુની ગતિ ઉર્જા કેટલી હોય છે તો કે 10⁻21 જૂલ. ઓકે. અને પાર્ટ સી આપેલો છે આપણને, ત્રીજો પાર્ટ, કે માણસના રોજિંદા જીવનનો જે ખોરાક છે બરાબર, તેને કિલો કેલેરીમાં કન્વર્ટ કરવાનું છે, બરાબર. તેનું જૂલમાં મૂલ્ય કેટલું છે 10⁻7. ઓકે, કિલો કેલેરીમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો આ પહેલા બે છે તેને આ બંનેને ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરો અને આને કિલો કેલેરીમાં કન્વર્ટ કરો. તો સિમ્પલ છે કે એક વસ્તુ અહીંયા નોંધ કરી લઈએ કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર, ઇલેક્ટ્રોવોલ્ટ શું છે તો કે સૂક્ષ્મ સ્તરે જ્યારે આપણે ઘટનાઓનું અવલોકન કરતા હોય ત્યારે એ સૂક્ષ્મ સ્તર માટે જે ઉર્જા છે તેનો એકમ છે ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. અને ડેફિનેશન તમે 12થમાં જોશો, તેનું મૂલ્ય હમણાં યાદ રાખી લઈએ કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે તો કે 1.6 × 10⁻⁻19 જૂલ. કેટલું? 1.6 × 10⁻⁻19 જૂલ. 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ, અને 1 કિલો કેલેરી બરાબર કેટલું થશે? 1 કિલો કેલેરી, જો ઇલેક્ટ્રોવોલ્ટને સંજ્ઞા શું છે તો E, સ્મોલ e અને કેપિટલ V, તેને કહીશું ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. કિલો કેલેરી છે તો કિલો માટે તો સ્મોલ કે, કેલેરી માટે CAL, 3 સ્મોલમાં લખીએ છીએ, બરાબર. કેટલું થાય તો કે 4.2 × 10⁻³ જૂલ. ઓકે, તો હવે આપણો ક્વેશ્ચન શું છે કે ડીએનએને તોડવા માટે જરૂરી ઉર્જા કેટલી થાય? તો 10⁻22 જૂલ થાય. તો આને આપણે 1.6 × 10⁻⁻19 જૂલ બરાબર 1 ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો 10⁻20 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોવોલ્ટ થાય? તો આને સિમ્પલ 1 ઇલેક્ટ્રોવોલ્ટનું જે મૂલ્ય છે તેની વડે ભાગી દો તો 10⁻20 / 1.6 × 10⁻⁻19.
તો આ કેટલું મળશે આપણને? તો કે 20માંથી આ 19 ઘાત જશે તો 1 ઘાત વધી, બરાબર, ભાગ્યા 1.6 કરશો તો તમને આન્સર મળશે 0.06 ઇલેક્ટ્રોવોલ્ટ. કેટલા? 0.06 ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. અને એક બીજી રીતે પણ લખી શકાય છે કે આ થશે 6 મિલી ઇલેક્ટ્રોવોલ્ટ. કેટલું? મિલી, જેમ મિલીગ્રામ આવે, મિલીમીટર આવે એવી રીતે મિલી ઇલેક્ટ્રોવોલ્ટ, બરાબર. 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મિલી ઇલેક્ટ્રોવોલ્ટ થશે. ઠીક છે. એવી જ રીતે હવાના એક અણુની ગતિ ઉર્જા, તો એ કેટલું થશે? તો કે 10⁻21 અપોન 1.6 ઇન્ટુ 10⁻19. ઓકે, ઇલેક્ટ્રોવોલ્ટ એકમ ક્યાં યુઝ થાય છે? તો કે ઇલેક્ટ્રોવોલ્ટ એકમ જ્યારે સૂક્ષ્મ સ્તરે થતી ઘટનાઓ, જેમ કે અણુ છે, પરમાણુ છે, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એ દરેકને સંબંધિત જે ઘટનાઓ છે તેને સમજવા માટે અને તેના ઉપયોગમાં જે ઉર્જા છે તેની સાથે સંકળાયેલી ઉર્જા છે, ઘટનાઓની સાથે સંકળાયેલી ઉર્જા, તેને ઇલેક્ટ્રોવોલ્ટમાં માપવામાં આવે છે. ઓકે, ઉર્જાનો ખૂબ જ નાનો એકમ. તો 10⁻21 અને આ થશે 1/1.6 × 10⁻19. તો આ કેટલું થશે? તો કે અહીંયા 20 હતું તો અહીંયા 21 છે, તો 1 પોઈન્ટ વધારે આવશે તો આ થશે 0.0062 ઇલેક્ટ્રોવોલ્ટ. 62 અથવા 6 લખો, બંને વેલિડ છે. તો આનો આન્સર આવશે 0.006 ઇલેક્ટ્રોવોલ્ટ. પછી માણસનો દરરોજનો ખોરાક કેટલો થશે? કિલો કેલરીમાં લખવાનો છે. તો આ થશે 10⁻7 અપોન 4.2 ઇન્ટુ 10⁻3. ઓકે, તો ઉપર 7 ઘાત છે, નીચે 3 ઘાત છે, તો 3 ઘાત ઘટી જાય ઉપર, તો કેટલું થશે? 4 ઘાત. ઓકે, 10⁻4 અપોન 4.2, 10⁻4 અપોન 4.2. તો આ એપ્રોક્સિમેટલી કેટલું મળશે? 2400 કિલો કેલેરી. ઓકે, જ્યારે એસઆઈ પદ્ધતિ દર્શાવવામાં નહોતી આવી, બરાબર, એસઆઈ પદ્ધતિનો એક આ પ્લસ પોઈન્ટ છે, એ વસ્તુ આપણે અહીંયા યાદ કરીએ, નોંધ કરી લઈએ કે એસઆઈ પદ્ધતિ જ્યારે ઉપયોગમાં નહોતી આવતી ત્યારે અલગ અલગ સ્થળોએ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થતો હતો. ત્યારે એ પદ્ધતિઓમાં ઉર્જાના જે અલગ અલગ સ્વરૂપ છે દરેક માટે એક અલગ અલગ એકમ હતો. તો એસઆઈ પદ્ધતિનો પ્લસ પોઈન્ટ શું છે કે દરેક ઉર્જાના દરેક પ્રકાર માટે, દરેક સ્વરૂપ માટે એક જ એકમ છે. કયો છે? જૂલ છે, બરાબર. તેને બીજા કોઈ એકમમાં કન્વર્ટ કરવો હોય તો એને એક સ્ટાન્ડર્ડ મૂલ્ય આપી દેવાનું, જેમ કે ઇલેક્ટ્રોવોલ્ટ માટે, કિલો કેલરી માટે, બરાબર. એ દરેક માટે જૂલમાં શું મૂલ્ય થાય તે આપણને અહીંયા દર્શાવવામાં આવે છે. પહેલાં ખોરાક માટે કેલરી જે શબ્દ છે અથવા ખોરાક માટે કેલરી જે એકમ છે તે ઉપયોગમાં આવતો હતો, બરાબર. એ બીજી અન્ય પદ્ધતિ હતી તેમાં. પરંતુ ખોરાક આપણને ઉર્જા આપવાનું જ કામ કરે છે, તો જે ખોરાક મળતી ઉર્જા છે એક ઉર્જાનું સ્વરૂપ જ છે. તો એની માટે પણ આપણે જૂલ એકમ વ્યાખ્યાયિત કરી દીધો છે, બરાબર. એટલે એસઆઈ પદ્ધતિનો એક આ પ્લસ પોઈન્ટ છે કે ઉર્જાના દરેક સ્વરૂપ માટે એક જ એકમ, એટલે બધા સ્વરૂપ માટે અલગ અલગ એકમો યાદ રાખવાની જરૂર હોતી નથી. ઓકે, બધાને એકમાં કન્વર્ટ કરી દીધું. બીજી વસ્તુ કે કિલો કેલરી છે તેને વ્યવહારિક, બરાબર, વ્યવહારિક રીતે જ્યારે ઉપયોગમાં આવે છે ત્યારે તેને ફક્ત કેલેરી કહેવામાં આવે છે, બરાબર. તે કેલેરી જે વ્યવહારિક રીતે યુઝ કરવામાં આવે છે એ એકચ્યુઅલી શું છે? કિલો કેલેરી. ઘણી વખત કિલો કેલરી લખે છે, ઘણી વખત નથી લખતા, બરાબર. તો એનો મિનિંગ એ જ થાય, મતલબ જે ફૂડ પેકેટ્સ હોય છે, બરાબર, તેમાં ઘણી જગ્યાએ ફક્ત કેલેરી યુઝ કરવામાં આવે છે. એમ કે માણસના જે રોજિંદા જીવનનો ખોરાક છે એવરેજ કેટલો હોવો જોઈએ, તો એ લોકો એમ કહે છે 2400 કેલેરી, પરંતુ એ ખરેખર શું કહેવા માગે છે? 2400 કિલો કેલેરી. ફિઝિક્સમાં જોવા જઈએ તો એ કિલો કેલેરી છે, બરાબર. વ્યવહારિક રીતે એ લોકો ફક્ત કેલેરી કહે છે. એ જે વ્યવહારિક રીતે ઉપયોગમાં આવતો કેલેરીનો મિનિંગ શું છે? કિલો કેલેરી. બાકી 2400 ફક્ત કેલેરી જો ધ્યાનમાં લઈએ ફિઝિક્સની તો માણસ ભૂખે મરી જાય. આ સમજાણી બધાને? ઓકે, તો આ રીતે આપણે કન્વર્ટ કરી શકાય. ને તમે ઉર્જાના બે બીજા એકમો જોયા, કયા કયા? ઇલેક્ટ્રોવોલ્ટ અને કિલો કેલરી. ખોરાક સાથે સંબંધિત અથવા ઉષ્મા સાથે સંબંધિત જેટલી પણ ઘટનાઓ છે તેમાં પહેલાં કેલેરીનો યુઝ થતો હતો,
અને સૂક્ષ્મ સ્તરે થતી ઘટનાઓ છે તેની સાથે સંકળાયેલી જે ઉર્જા છે તેની માટે ઇલેક્ટ્રોવોલ્ટનો યુઝ થાય છે, અત્યારે પણ થાય છે, બરાબર. કારણ કે એ જે ઘટનાઓ સૂક્ષ્મ સ્તરે થાય છે તેમાં ઉર્જાનું મૂલ્ય પણ ઘણું નાનું હોય છે. તો અહીંયા 10ની આવી -19 કે 20 એવી ઘાત યાદ રાખવાના બદલે સિમ્પલ ઇલેક્ટ્રોવોલ્ટ યાદ રાખવું ઘણું ઇઝી પડે છે. ઓકે, ઠીક છે. ત્યારબાદ આપણો ટોપિક છે ઉર્જા સંરક્ષણનો નિયમ. શું છે ટોપિકનું નામ? ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓકે, તો આગળ જે સ્વરૂપો જોયા તેના આધારે ફક્ત સિમ્પલ એક નિયમ આપવામાં આવે છે. આગળ જે આપણે સ્વરૂપ જોઈએ એમાં આપણે એ વાત કરી કે ઉર્જા જે છે તે ઘણી વખત બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. જો કોઈ ઘટના થતી હોય, જેમ કે કોઈ પદાર્થ છે એ કોઈ ઘર્ષણવાળી સપાટી, ઘર્ષણ રહિત નહીં પરંતુ ઘર્ષણવાળી સપાટી પર ગતિ કરતો હોય, બરાબર, એને મુક્ત રીતે ગતિ કરવા દેવામાં આવે. જો v જેટલા વેગથી ગતિ કરતો આ દિશામાં, તો અમુક સમય પછી અમુક અંતર કાપીને એ પદાર્થ સ્થિર થાય. એ આપણા રોજિંદા જીવનનો અનુભવ છે. તો જો આને ફક્ત યાંત્રિક દ્રષ્ટિએ જોવા જઈએ, બરાબર, તો અહીંયા શું થાય છે? તો આપણે એવું કહીએ કે ગતિ ઉર્જાનો વ્યય થાય છે. શું થાય છે? ગતિ ઉર્જાનો વ્યય થાય છે. ફક્ત આ એક ઘટના નહીં, આવી ઘણી બધી ઘટનાઓ છે તેનું અવલોકન કરીએ તો ત્યાં આપણને એવું જ જોવા મળે કે અહીંયા ગતિ ઉર્જાનો વ્યય થાય છે અથવા પદાર્થની જે યાંત્રિક ઉર્જા છે તેનો વ્યય થાય છે. પરંતુ આને થોડુંક બ્રોડલી જોવા જઈએ, ખૂબ જ થોડાક મોટા વિસ્તારમાં જોવા જઈએ તો અહીંયા આપણને એવો અનુભવ થાય કે આ ગતિ ઉર્જા અહીંયા ઉષ્મા સ્વરૂપે રૂપાંતરિત થાય છે. ફક્ત ઉષ્મા ઉર્જા નહીં પરંતુ ધ્વનિ ઉર્જા, પ્રકાશ ઉર્જા, બીજી ઘણી બધી ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ઓકે, તો એનો મતલબ શું થાય છે કે જો યાંત્રિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને એવું જોવા મળે કે અહીંયા ગતિ ઉર્જાનો નાશ થાય છે. પરંતુ આને બ્રોડલી જોવા જઈએ તો આપણને એવું જાણવા મળે કે ગતિ ઉર્જાનું બીજા ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ થયું છે. પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની ઉર્જા નવી ઉત્પન્ન પણ નથી થઈ અને નાશ પણ નથી પામ્યો. તો એ જ આપણો ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે અલગ કરેલા તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ હોય. એવું બની શકે કે એ ફક્ત એક તંત્રમાંથી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. ઓકે, આના બે વિધાન લખવામાં આવે છે. પહેલું વિધાન શું છે કે ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે તેનું પહેલું વિધાન શું છે? તો કે અલગ કરેલા તંત્રની મતલબ કે બહારથી કોઈ પણ પ્રકારની સપ્લાય આપવામાં ન આવે, બહારથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં ન આવે, તો તેને કહીશું આપણે અલગ કરેલું તંત્ર. તો કે અલગ કરેલા તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ હોય છે. અથવા તમે 9મા ધોરણમાં એક બહુ મસ્ત વિધાન ભણતા હતા. એ વિધાન શું હતું? તો કે ઉર્જા ક્યારેય નાશ કે ઉત્પન્ન થતી નથી, તે ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. ઓકે, એનો મતલબ શું થાય કે કોઈ એક અલગ કરેલું તંત્ર હોય કે આ બ્લોક અને આ સપાટીને એક અલગ કરેલું તંત્ર માની લઈએ, તો અહીંયા આપણે એવું જોવા જઈએ કે ગતિ ઉર્જા જે છે તે ઉષ્મા ઉર્જામાં, ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તંત્રની જે કુલ ઉર્જા હતી, એટલે કે સપાટી અને બ્લોકને આટલા ભાગમાં જેટલી ઉર્જા હતી એ અચળ જ છે, એ ક્યાંય નાશ પામતી નથી અથવા નવા પ્રકારની કોઈ ઉર્જા ઉત્પન્ન થતી નથી. એવી રીતે જો સમગ્ર વિશ્વ કે સમગ્ર બ્રહ્માંડને આપણે એક અલગ કરેલું તંત્ર માની લઈએ, બરાબર, તો અહીંયા કોઈ પણ પ્રકારની ઉર્જા નાશ નથી પામતી અથવા ઉત્પન્ન નથી થતી. કુલ ઉર્જા જેટલી છે એટલી ને એટલી જ રહેવાની છે. મતલબ કે જો કોઈ એક ભાગમાં ઉર્જા ઘટે, બરાબર, તો બીજા ભાગમાં ઉર્જા વધે. એટલે કે કોઈ એક ભાગ ઉર્જા ગુમાવે તો બીજો ભાગ ડેફિનેટલી કોઈને કોઈ રીતે ઉર્જા પ્રાપ્ત કરશે.
પરંતુ જે વિશ્વ છે કે બ્રહ્માંડ છે તેની કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે? અચળ. બીજી વાત કે આ જે વિધાન છે, આ જે નિયમ છે, તેનું કોઈ પણ પ્રકારની સાબિતી નથી આપણી પાસે. આને કઈ રીતે પ્રૂફ કરવું જોઈએ? આ વિધાન છે, આગળ આપણે જોયું કે દરેક વાતને આપણે પ્રૂફ કરતા હતા, પરંતુ અહીંયા આપણી પાસે આની કોઈ સાબિતી નથી. પરંતુ એની સાથે સાથે એક પ્લસ પોઈન્ટ એ છે કે આ જે નિયમ છે તેનો ક્યાંય ભંગ થતો જોવા નથી મળતો. આ હંમેશા આ જ રીતે, આ જ વિધાન સ્વરૂપે પાલન થાય છે. કોઈ પણ ઘટના જોઈ લો તમે, એટલે આપણે આને બાય ડિફોલ્ટ એક્સેપ્ટ કરી લીધો છે. અને આનો પ્લસ પોઈન્ટ એ છે કે જે આપણે સાયન્સ જે છે, મતલબ આપણે એવું કહીએ કે બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બીજી બધી ઘણી બધી શાખાઓ છે, સાયન્સની, વિજ્ઞાનની જેટલી પણ શાખાઓ છે, બધાને સંકલિત કરતો આ એક નિયમ છે. બધાને કનેક્ટ કરતી એક આ કડી છે આ નિયમ. ઓકે, એટલે ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે, બરાબર, એ નિયમ પ્રૂવ તો નથી કરી શકાતો, પરંતુ આનું વાયોલેશન એટલે કે આ ભંગ થતો જોવા નથી મળતો ક્યાંય, એટલે ક્યાંય. એટલે આપણે આને એક્સેપ્ટ કરીએ છીએ. વાત સમજાણી બધાને? ઓકે, તો આ હતી તમારે યાંત્રિક ઉર્જા અને ઉર્જાના સ્વરૂપો. બરાબર. હવે જે આપણે ચેપ્ટરનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર, એમાંથી કાર્ય અને ઉર્જા તો જોઈ લીધું. હવે આપણે પાવર શું છે એ સમજી લઈએ. બહુ સિમ્પલ ટર્મ છે, કંઈ નવું નથી. ઓકે, તો એ સમજી લઈએ અને એના રિલેટેડ એક એક્ઝામ્પલ છે એ પણ જોઈ લઈએ. ત્યારબાદનો આપણો ટોપિક છે પાવર. ઓકે, તેને ઘણી વખત જે ગુજરાતીમાં લિટરલ મિનિંગ છે, પાવર શબ્દ ઇંગ્લિશ છે. ઓકે, તો તેને પાવર તરીકે સમજીએ તો છીએ, પણ આનું જે ગુજરાતી લિટરલ મિનિંગ છે તે બે પ્રકારે જોવા મળે છે. બે શબ્દો છે. એક તો શક્તિ. ઓકે, પાવર એટલે શક્તિ, અને બીજું છે કાર્યત્વરા. શું છે? કાર્યત્વરા. ઓકે, તો આપણે આને નોર્મલી પાવર તરીકે જ સંબોધિત કરીશું. તો પાવર શું છે? તો પાવર સિમ્પલી બોલો જોઈએ તો એક જ સેન્ટેન્સમાં જોઈએ તો કાર્ય કરવાનો દર છે. ઓકે, કાર્યની વાત કરી આપણે, ઉર્જાની વાત કરી, કાર્ય અને ઉર્જાને એકસાથે સંબંધિત કરતું સમીકરણ જોયું. બરાબર. અને કાર્ય કઈ રીતે ઉર્જામાં રૂપાંતરિત થાય છે એ પણ આપણે જોયું. પરંતુ ઘણી વખત પ્રશ્ન એવો હોય છે કે આ કાર્ય કેટલા સમયમાં થયું, અથવા કોઈ પણ ઘટના હોય છે તેને સમજવા આપણે કેટલીક રાશિઓ વ્યાખ્યાયિત કરીએ છીએ. એમાંથી સૌથી મહત્વની રાશિ છે સમય. સમયનું માપન થવું ખૂબ જ જરૂરી છે. સમયને સંકલિત કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો કાર્ય સાથે આપણે સમયને કનેક્ટ નહોતું કરેલું અત્યાર સુધી. તો આ પાવર જે છે, શક્તિ જે છે, એ એવી ટર્મ છે જે કાર્યને સમય સાથે કનેક્ટ કરે છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે કોઈ વ્યક્તિ કાર્ય કરે છે, જેમ કે કોઈ વ્યક્તિ 4 માળ ચડી જાય છે. એક નહીં પણ 2 વ્યક્તિ ચડે છે. તો બંનેનું કાર્ય તો સમાન થયું, પરંતુ જો આપણને એમ કહીએ કે કોનામાં પાવર વધારે, કોનામાં સ્ટ્રેન્થ વધારે, અથવા કોણ વધારે ચુસ્ત છે, બરાબર, કોનો સ્ટેમિના વધારે છે, આપણે નોર્મલી સ્ટેમિનાને સાથે પાવરને કનેક્ટ કરીએ છીએ. ઓકે, તો કોણ વધારે સ્ટેમિના ધરાવે છે એવું આપણે પૂછીએ તો આપણે સિમ્પલી કહીએ કે જે વ્યક્તિ ઝડપથી ઉપર ચડી જાય એને સ્ટેમિના વધારે છે. જે વ્યક્તિ ઝડપથી 100 મીટર અંતર કાપી લે એનો સ્ટેમિના વધારે છે. એ શબ્દનો આપણે યુઝ કરીએ છીએ. તો એવો જ કંઈક અહીંયા મિનિંગ છે કે આ જે કાર્ય કરવાનો દર છે, જેટલા ઝડપથી કાર્ય કરશે એટલું એની પાવર વધારે. ઓકે, તો સિમ્પલ વ્યાખ્યા શું આપીએ છીએ કે કાર્ય કરવાના દરને પાવર કહે છે, અથવા કાર્યના દરને પાવર કહે છે. કાર્ય કરવાના અથવા કાર્યના દરને. જો કોઈ પદાર્થ કાર્ય કરતું હોય તો એની માટે આપણે કાર્ય કરવાનો દર એવું લખીએ, અને સિમ્પલ જનરલ વાત કરતા હોય તો કાર્યના દરને પાવર કહે છે. એટલે દર માટે હંમેશા આપણે શું હોય છે કે સ્થાનાંતરનો દર અથવા વેગમાં થતા ફેરફારના દરને, ઓકે, સ્થાનમાં આવતા ફેરફારના દરને વેગ કહે છે, વેગમાં આવતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. એવી રીતે કાર્ય કરવાના દરને પાવર કહે છે. એટલે સિમ્પલ સરેરાશ પાવર જે છે
પાવરની સંજ્ઞા છે કેપિટલ પી, બરાબર. સરેરાશ માટે આપણે નીચે એવી લખીએ, ઓકે, એવરેજ. તો સરેરાશ પાવર બરાબર શું થશે કે કુલ કાર્ય અને કાર્ય માટે લીધેલો સમય, W/T. તો આ થઈ ગયું તમારું સરેરાશ પાવર. ઓકે, કોઈ સૂક્ષ્મ સમયગાળા માટે, કોઈ સૂક્ષ્મ સમયગાળા માટે, તો જ્યારે સમયનું મૂલ્ય ખૂબ જ નાનું હોય, 0 જેવું, એટલે આપણે આગળ જોયું હતું દરેક ટર્મમાં, એવી રીતે અહીંયા સૂક્ષ્મ સમયગાળા માટે સરેરાશ પાવર શું થશે, સરેરાશ પાવર નહીં પરંતુ પાવર શું થશે, P બરાબર શું થશે, તો અહીંયા આપણે લઈ લઈશું લક્ષ, લિમિટ Δt, મતલબ Δt શું છે અહીંયા સમયગાળો, બરાબર, ટેન્ડ્સ ટુ 0 W/Δt. ઓકે, એટલે આ થશે dW/dt, મતલબ કે કાર્યનું સમયની સાપેક્ષ વિકલન એટલે પાવર. એક બીજી વ્યાખ્યા આપણે એ પણ આપી શકીએ, કાર્યનું સમયની સાપેક્ષ વિકલન એટલે પાવર. ઓકે, હવે કાર્ય માટે આપણે એક સમીકરણ આપેલું હતું. કાર્યનું સમીકરણ શું હતું, તો કે કાર્યનું સમીકરણ હતું F/S. ઓકે, W બરાબર F/S હોવાથી, અથવા સદિશ સ્વરૂપે લખીએ તો F.S હોવાથી P બરાબર શું મળશે, તો કે d/dt ઓફ F.S, d/dt ઓફ F.S. તો આ શું થશે, તો કે અહીં આપણે એવું માની લઈએ કે અચળ બળની વાત થાય છે, તો આ થશે F.ds/dt. તો આ શું મળી ગયું આપણને, F.v, મતલબ પદાર્થનો વેગ અને તેના પર લાગતા બળના ગુણાકારને પાવર કહે છે, અદિશ ગુણાકાર. ઓકે, પાવર કેવી રાશિ થઈ ગઈ અહીંયાથી આપણે એવું જોઈ શકીએ, તો કે પાવર અદિશ રાશિ છે, કારણ કે F અને V નો કેવો ગુણાકાર છે, અદિશ ગુણાકાર, એટલે એનાથી જે પરિણામ મળે એ કેવું મળે, અદિશ. તો પાવર અદિશ રાશિ છે. બીજું કે અહીં આપણે ફક્ત પાવર કહીએ અથવા તત્કાલીન પાવર પણ કહી શકાય, કારણ કે સમયનું મૂલ્ય ખૂબ જ નાનું છે, સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ છે, તેથી આ શું મળે છે આપણને, તત્કાલીન પાવર. તત્કાલીન પાવર ઇઝ ઇક્વલ ટુ શું થશે, F.v. એ કેવી રાશિ છે, તો કે અદિશ રાશિ છે. તેનો SI એકમ છે આનો જેમ્સ વોટ. જેમ્સ વોટના નામ પરથી વોટ, શું નામ છે, વોટ, જેની સંજ્ઞા શું છે, કેપિટલ W, બરાબર. વૈજ્ઞાનિકના નામ પરથી જેટલા પણ એકમો લખીએ છીએ હંમેશા કેવો હોય છે, કેપિટલ. તો કે જેમ્સ વોટના નામ પરથી વોટ, બરાબર, તેને લખાય છે WATT, બરાબર. હવે સમીકરણના આધારે જો એકમ લખવું હોય તો શું થશે, તો કે 1 વોટ ઇઝ ઇક્વલ ટુ, સંજ્ઞા છે W, તો કે 1 વોટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે, કાર્ય, તો કાર્યનું એકમ જૂલ, તો જૂલ પર સેકન્ડ, છેદમાં શું છે, સમય, સમયનું એકમ સેકન્ડ, તો જૂલ પર સેકન્ડ. ઓકે, આનું પારિમાણિક સૂત્ર શું થશે, પારિમાણિક સૂત્ર, તો કે આનું પારિમાણિક સૂત્ર થશે, તો કે જો જૂલનું પારિમાણિક સૂત્ર શું થાય, m1L2T-2 અપોન T1 છેદમાં T1 થશે. ઓકે, તો એ ઉપર જાય તો -1 થશે, તો આ શું મળશે આપણને, m1L2T-3, 1 2 -3. શક્તિ અથવા પાવરનું પારિમાણિક સૂત્ર શું છે, m1L2T-3. સિમ્પલ છે કે કાર્ય કરવાના દરને કાર્ય ત્વરા અથવા પાવર કહે છે. વાત સમજાણી બધાને. આની સિવાયનો એક એકમ જે વ્યવહારિક રીતે યુઝમાં આવે છે તે છે હોર્સ પાવર. શું છે, વ્યવહારિક એકમ શું છે આનો, મતલબ ઇન્ડસ્ટ્રીયલ યુઝ કહી શકીએ આપણે. તો વ્યવહારિક એકમ શું છે, હોર્સ પાવર. આ શબ્દ સાંભળેલો હશે,
બરાબર, તેને HP વડે દર્શાવવામાં આવે છે, સ્મોલ h અને સ્મોલ p. તો 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. કેટલું છે? 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. અત્યારે પણ આ એકમ યુઝ કરવામાં આવે છે, બરાબર. જેમ કે એન્જિન છે, કાર છે, બાઇક છે, બરાબર, ટ્રક છે, જે વ્હીકલ છે, દરેકનો જે એન્જિન ક્ષમતા છે, કેપેસિટી જે છે, તેનો જે પાવર છે તે હોર્સ પાવરના સ્વરૂપમાં લખવામાં આવે છે, માપવામાં આવે છે. ઓકે, એટલે વ્યવહારિક એકમ આ પણ છે, કયો? હોર્સ પાવર. આ સિવાય એક બીજો યુઝ છે પાવરનો, આપણે જે નોર્મલી ઘરમાં કહીએ છીએ વિદ્યુત પાવર, ઇલેક્ટ્રિક પાવર, બરાબર. ખરેખર એ કંઈક બીજું છે, પરંતુ એ શું છે એ સમજી લઈએ. તો કે સપોઝ 100 વોટનો કોઈ બલ્બ છે. કેટલો? 100 વોટનો કોઈ બલ્બ છે, બરાબર. તે દિવસ દરમિયાન 10 કલાક 10 અવર ચાલુ રહે છે. તો એ કેટલો ઉર્જાનો યુઝ કરે? તો અહીંયા સિમ્પલ છે કે જેવી રીતે પાવર ઇઝ ઇક્વલ ટુ કાર્યના છેદમાં સમય છે, તો આ કાર્ય જે છે એ કેટલું થશે? આ બલ્બે કરેલું કાર્ય કેટલું થશે? તો કે પાવર ગુણ્યા સમય. તો પાવર કેટલો? 100. તો અહીંયાથી મળશે આપણને 100, જે કાર્ય કરેલું, જે બલ્બે કરેલું કાર્ય કેટલું થશે? તો કે પાવર ગુણ્યા સમય. તો પાવર છે 100, સમય 10 અવર, તો આ થશે 1000. ઓકે, 1000 શું થશે? તો કે વોટ ઇન્ટુ અવર, અથવા આને લખી શકીએ 1 કિલો વોટ અવર. શું લખીએ છીએ આપણે આને? 1 કિલો વોટ અવર. આનો શું મતલબ છે? આ જે છે તે આપણા નોર્મલ ઇલેક્ટ્રિક બિલમાં, જેને આપણે યુનિટ કહીએ છીએ કે આટલા યુનિટનો યુઝ થયો, તો આ નોર્મલ આપણા જે ઇલેક્ટ્રિક બિલ છે તેમાં યુઝ થતું હોય છે. આ શબ્દનો યુઝ થતો હોય છે, બરાબર. આ લખાતું હોય છે કે 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો કે 1 કિલો વોટ અવર. કેટલું? 1 કિલો વોટ અવર, બરાબર. એટલે આ થઈ ગયું તમારો એક ઇલેક્ટ્રિકલ યુનિટ. મતલબ કે જો 100 વોટનો, વોટ નહીં પરંતુ 100 વોટનો જે કોઈ બલ્બ હોય તે 10 કલાક ચાલુ રહે તો 1 યુનિટ વ્યય થાય, બરાબર. આટલી ઉર્જા યુઝ થયો છે. એટલે કિલો વોટ અવર પાવરનો એકમ નથી, અહીંયા વોટ આવે છે, પરંતુ એ પાવરનો એકમ નથી, પરંતુ શેનો એકમ છે? ઉર્જાનો એકમ છે. જો આને જૂલમાં લખવું હોય તો કેટલું થશે? બરાબર. તો આ થશે 10⁻³ વોટ ઇન્ટુ 1 અવર છે, તો 1 અવર બરાબર કેટલા? 3600 સેકન્ડ. તો આ કેટલું થશે? 3.6 ઇન્ટુ 10⁻6 જૂલ. કેટલું? 3.6 ઇન્ટુ 10⁻6 જૂલ. કારણ કે વોટ એટલે જૂલ પર સેકન્ડ ઇન્ટુ આ સેકન્ડ કટ થઈ જશે, તો શું વધ્યું? 3.6 ઇન્ટુ 10⁻6 જૂલ. એટલે તમારો જે ઇલેક્ટ્રિક યુનિટ છે તે એક યુનિટ બરાબર કેટલું? 3.6 ઇન્ટુ 10⁻6 જૂલ. 1 ઇલેક્ટ્રિક યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલો વોટ અવર. યાદ રાખો કે અહીંયા વોટ આવતું હોવા છતાં એ શું છે? ઉર્જાનો એકમ છે, પાવરનો એકમ નથી. વાત સમજાણી બધાને? ઓકે, થેન્ક યુ.